આજે પૂજ્ય બાપુ જેને આપણે ગાંધીજીના નામથી સૌ કોઈ દેશ અને દુનિયા જાણે છે એવા એમના 73માં નિર્વાણ દિવસ નિમિત્તે આજે સરદાર યુવા મંડળ ભરતભાઈ મોણપરા અને એમની ટીમ વર્ષોથી એમના નિર્વાણ દિવસનો કાર્યક્રમનું આયોજન કરે છે, એમને પુષ્પાંજલિનું એમાં સામેલ થવાની તક મળે છે। એ બદલ હું સરદાર યુવા મંડળને આખી એમની ટીમને અભિનંદન આપું છું। સાથે સાથે અહીંયા ભાવનગર શહેરના પ્રથમ નાગરિક માનની મેયરશ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। પૂજ્ય બાપુના જીવનમાંથી આપણે સૌ કોઈ પ્રેરણા લઈએ અને આવનાર દિવસોમાં જે રીતે બાપુએ પોતાનું સાદગીભર્યું જીવન વિતાવ્યું છે અને એમની જે કરણીને કચ્છની એક હતી એ રીતે આપણે સૌ ચાલીએ, એ જ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના। સ્વચ્છતાના આગ્રહી પૂજ્ય બાપુ ખૂબ જ હતા, ત્યારે અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે। આપણે સૌ શહેરીજનો સ્વચ્છતા વિશે અને આપણા કર્મ વિશે નાગરિક કર્તવ્યનું પાલન કરીએ એટલી જ આજના દિવસે સૌને વિનંતી। ધન્યવાદ। ભારત માતા કી જય।